આ મહાનગરપાલિકાનો મુખ્ય મુદ્દો કહેવાય છે. છાયામાં પાયાની જરૂરિયાત છે. આ સ્મશાન એરિયાનો તમને મેં વિડીયો બતાવ્યો છે. પહેલા તો સ્મશાન સુધી પહોંચવાનો જે કાચો રસ્તો છે ને, એમાં મળદું લઈને આવીએ ને તો મળદું જ પડી જાય. એ ટાઈપના તો તમારા રસ્તા છે. હજી છાયાના તમે આ બિસ્માર રસ્તા નથી કર્યા. અને આ આટલું અદ્યતન જેટલી જગ્યા, આટલી મોટી જગ્યા ઉપર ઓલરેડી સ્મશાન છે, તો અહીંયાથી આપણે 3 થી 4 કિલોમીટર જે મુખ્ય સ્મશાન આપણું છે ત્યાં સુધી લોકોને જવું પડે છે. તો આ વહીવટતંત્રની ઘોર બેદરકારી છે. શું આ સ્મશાન છે એમાં કઈ ભૂત થાય? આ છાયાના આ જે સ્મશાન છે એમાં કઈ ભૂત થાય છે? કમિશનર સાહેબ, એવી કોઈ તમને ડર લાગે છે? તો તમે અમને એ કહો કે આ સ્મશાન જે છે ચાલુ કરવાનો તમારે શું પ્રોબ્લેમ છે? અને જનતાના આટલા ટેક્સના પૈસા તમે લ્યો છો, તો આ સ્મશાન તમે છે એ કેટલા ટાઈમમાં ચાલુ કરી આપશો? અહીંના લોકલ માણસોએ અમને આ મુદ્દો માટે આગેવાનોએ ફોન કરેલા છે. અને આ તક અમારે કહેવાનું છે કે જો અહીંયા તમારે જો સ્મશાન ન કરવું હોય તો કાલે અમે અહીંયા વહીવટ તંત્રની છે ને આપણે અહીંયા ઉઠવણું રાખી દઈએ કે વહીવટ નથી કરતા એનું સ્મશાનનું ઉઠવણું. આ સ્મશાન જેવી પાયાની જરૂરિયાત જો તમે ના આપી શકતા હોય તો આ એરિયાના બધા લોકો છે, લોકલ લોકોનો અમને એ પ્રશ્ન છે કે અહીંનું સ્મશાન ક્યારે ચાલુ થશે? અને આટલી મોટી જગ્યા છે તો તમને અહીંની ગ્રાન્ટ નથી મળતી. તમે ગ્રાન્ટોથી ખોટા બગીચાઓ બનાવો છો, લાઇટો ફિટ કરો છો. અરે ભાઈ, ઝાડવામાં લાઇટો ફિટ કરવાની છે, પણ પાયાની જે સુવિધા છે કે આ સ્મશાન જેવી સુવિધા છે આપવામાં જો તમે ફેલ જતા હોય તો જનતા આ તકે તમને પૂછવે છે કે તમે વહીવટ કરવાનું બંધ કરી દો. આ છાયાને છે ને સ્મશાનની જે પાયાની જરૂરિયાત છે એ છે. હવે આપણે અહીંયા બોર્ડ મારવું પડશે કે મરવું હોય તો ગામમાં જઈને મરો. હવે માણસો મરણ પછી કેટલા હેરાન થાય છે, અહીંયાથી ત્યાં સુધી આવવું પડે. અને છાયામાં ઓલરેડી જ્યારે આ સ્મશાનની જગ્યા છે તો આને ડેવલપ કરવામાં કમિશનર સાહેબને વાંધો શું છે? અમારો આ તકે આ પ્રશ્ન છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.